આવો આવો. કેમ છો છોટુ દાદા? બસ આવો મજા. અરે કેટલા દિવસ પછી હું તમારા ઘરે આવ્યો ભાઈ. હા હો. તું મારો પાક્કો ભાઈબંધ છું અને મને એમ વિચાર થયો કે હું આ શહેરમાં આવ્યો તો છોટુ દાદાને મળતો જાવ. હું આલે બાકી? બસ જલસા હો. તમારે બાકી કેમ કુશળ મંગળ ને બધું? હા હો ભાઈ કુશળ મંગળ. હું પીવો ચા પાણી ખાઈ? તમે ચા નું કહો છો તો હવે ચા ઘરે નાખો ને. એલા ભાઈ ચા યાર નહીં મળે કારણ કે અમારા ગેસની એટલી તકલીફ છે ને કે વાત જવા દો. કારણ કે અમે જો 3 ટાઈમ ખાવાનું બદલે 2 ટાઈમ જ ખાઈ છે. ઓહો. અને અમારા સિટીમાં રહી છે ને એટલે આ ગેસની તકલીફ તો રહે જ અમારે. એ વાત તો સાચી. આખા ભારત દેશની અંદર ગેસ કે ઓ મળતા યાર તમારા ગેસ મળતા નથી બાટલા? આવ પૂરું થઈ ગયું છે. ઓહો. એક કામ કરો ને, હું તમે તો મારા પાકા ભાઈબંધ છો બરોબર. હવે એક કામ કરો, થોડાક દિવસ છે ને મારા ગામડે તમે રોકાવા આવો, તમને હું જલસા કરાવે. પણ ત્યાં છે ને એક વાંધો છે. હું ત્યાં અમારા દાદીમાં છે ને થોડાક આખા બોલા છે બરોબર. થોડુંક સંભળાય છે ને બધું કે પણ એને દરિયા દિલ છે હો ભાઈ. તમને રખાવટમાં કોઈ બાકી નહીં રાખે એવું રાખશે. ભલે ને ભાઈ સાંભળી લેવું યાર. આ યાર ગેસની તકલીફ છે એના કરતા ને તો કઈ ખારું ખાવા મળશે. હા એ વાત સાચી. તો એક કામ કરો, તમે હે ને મારા ભેગા જાઓ, તમને હું બહુ જલસા કરાવે બરોબર. આવશે ને? હાલો, હાલો, હે? હા. હાલો હાલો. હા જો ભાઈ આપણું ગામડું આવી ગયો ભાઈ. હે હા, ગામડામાં જેટલી શાંતિ હોય ને એટલી સિટીમાં ન હોય હો ભાઈ. નો હોય ભાઈ. તને અહીંયા તો બહુ મજા આવી છે ભાઈ. હા ઈ વાત એ હાજી. હું તને અત્યારે હું મારા ફાર્મમાં લેવા છું. આ ગામડામાં હે ને ફાર્મ છે અમારું. તને મજા આવશે અહીંયા. હા તું અહીંયા ઉભા રહી જાય બરોબર. હું હે ને દાદીમાને મળતો હોઉં અને કહેતો હોઉં મારો દોસ્તાર આવ્યો છે બરોબર, તો જમવાનું બનાવવાનું છે બરોબર. હું મળતો હોઉં. ભલે ભલે હાલો કાઈ વાંધો નહીં. એ બા, હા બોલ. મારો દોસ્તાર છે ને હા એક મારો ખાસ ભાઈબંધ છે. હું એના ઘરે ગયો તો ને તો એને ઘરે હે ને ગેસના બાટલાની બધી તકલીફ હતી અને એને હે ને ટૂંકમાં હવે ખાવાને ફાફા જાય કારણ કે ગેસના બાટલા એને સિટીમાં મળતા નથી. તો મેં વળી એમ કીધું કે એક કામ કરી લે ભાઈ, તું હે ને થોડાક દી મારા ઘરે રોકાવા આવે તને હું મજા કરાવે. હા તો હું મારા દોસ્તારને અહીં લેવો છું. હું કામ લઈ આવ્યો બજાર એવી કોણ છે? આ એક તો લાકડાના ધાંધિયા છે કે બાટલાના ધાંધિયા એટલે રાંધીને મારે શું દેવું? બા લાકડા તો પીડા હે. તું ગોતી આવીને મને દે પછી હું તને રાંધી દઉં. ભાઈ લાકડા તો ગોતી. આપણે ગામડામાં ક્યાં ઉપાધિ, જ્યાં ત્યાં લાકડા પીડા જોઈએ. આગળ લાકડા ગોતી હોય એને હારે લેતો જાવ પછી હું બરોબર. પણ તમે મસ્તનું હે ને જમવાનું બનાવજો બરોબર, એટલે ઈ બીજી વખત અહીંયા આવે હો. નવરી ના આવા નવા કેટલાક કરવા તારે હવે. હાલો ને હું મારા દોસ્તારને મળતો હોઉં, એને આગળ અહીં લેતો હોઉં છું બરોબર. તમે કઈ બોલતા નહીં હો કીધું. હા એ છોટું હા મેં વાત કરી લીધી હો, દાદીમાને બધી વાત કરી બરોબર. પણ એને લાકડા ગોતવાનું કીધું પણ ઈ ટેન્શન છે નહીં આપણે બરોબર. લાકડા તો આપણે ગમે નથી ગોતી લે બરોબર. પણ મેં એને કીધું હું મારા દોસ્તારને અહીં લાવું છું બરોબર. હવે આપણે એને મળવા જવાનું છે. હાલ આપણે ત્યાં મળી આવીએ. બેન દાદી મજા હો. મજા મને. આવડું બચ્ચું કેમ ગોતી આવ્યો છું? આ મારો ભાઈબંધ છે, આ બચ્ચું નથી. હા, આ 23 વર્ષનો બાબો છે. તારી પટકી વાળી છોરી એ હવે. શું અરે એવો કાંઈ વાંધો નહીં. હવે આવું ગુગો ક્યાંથી ગોતી આવ્યો? હવે જોટા આવડે લાકડા ગોતતા હાલ ખાયો નકર તારી પટકી પાડ નહીં ચાલ. લા ભાઈ હું ગયો સિટીનો માણસ. મને આવા લાકડા લેવાનું ન ફાવે. કોઈ જતા તારી ભેગો આવું છું. હાલ એ ભાઈ એમાં મુજાશો હું તને લાકડા હું લાકડા ગોતો વાળો તો હું છું ને. તું ખાલી ભેગો આલ બરોબર. અને તને મજા આવે છે એલા. મને થઈ જ નથી. છોટું હા તું આમ જા, હું આમ જાઉં છું બરોબર. જ્યાં તને લાકડા મળે ને તો હાથ પાડજે, હું આવી જાય બરોબર. ભલાલ જ્યાં હારા લાકડા ભર ને ત્યાંથી મને કહેજે, હાથ પાડજે હો. એ ભલાલ લા આયા લાકડા ખાવા છે. લા એક હલવાઈ ગઈ. આ દંભાઈ લા હલવાઈ ગયો. આયા આવો ખાયા લા દંભાઈ એ હું થયો? એ આયા આવો ખાયા હલવાઈ ગયો છો. હલવાનો તો
એલા ક્યાં તું કાંટામાં ગયરો અરે પણ તમે આ ક્યાં લઈ આવ્યા યાર? એલા ભાઈ જો ગામડામાં રહેવું હોય ને તો આ બધું તો કરવું પડે બરોબર છે પણ હવે કાઢો કાંટા લાગે. એલા ભાઈ તું તો ભાઈ ખરેખર હલવાનો અરે યાર એલા પણ તું ક્યાં કરી જાશો કઈ ખબર પડે તને લા પણ તમે કેવી જગ્યા લઈ આવ્યા? નકરા કાંટા જ છે યાર. એલા પણ આ તો બાવરિયા છે તો કાંટા તો હોય જ ને તો ભાઈ મને હરી જગ્યા લઈ જાઓ. આવી જગ્યામાં આપણે નથી લાકડા વીણવા ભાઈ. કે બીજી જગ્યા જાય. વાત તો તારી સાચી છે કારણ કે આમાં હે ને લીલા લાકડા છે હવે એક કામ કરી આપણે બીજી જગ્યાએ લાકડા ગોતવા જઈએ બરોબર તને કાંઈક થાય તો મારે શું કરવું હા તો હાલો હાલો. હાલ છોટો કેમ છે બધું આ હવે જગ્યા પરફેક્ટ છે ભાઈ. આમાં ઉપાધિ તો નહીં, કાંટા બાટા લાગે નહીં. આ કાંટા તો એવું કાંઈ છે નહીં પણ આ લાકડા બહુ ઓછા મળશે બરોબર અને આપણે તો જો કે એક ટકનું હે ને રાંધવાનું છે ભાઈ પછી બરોબર હવે એમાં એવું છે મારી બા પાસે લાકડા તો પડ્યા છે બરોબર પણ તોય મને અત્યારે લાકડા ગોતો મેકલો છે એને એમ કે લાકડા ખૂટી જાય તો હવે ગેસ ખૂટી જાય લાકડા થોડા કઈ ખૂટે ભાઈ શું હવે કાંઈ વાંધો હાલ આપણે જાય હાલ લાકડા તો એ પડ્યા વેર વિખેર છે એક કામ કર હું આ ભેગા કરી લો તો આ કદાચ લાકડું હલવાનું બી કાઢ આજ હું આ લાકડું કાઢી લઉં. પીછે દેખો પીછે. ભાઈ લાકડા તો જમા કરતા નથી. લા ભાઈ આ લાકડું નીકળી ગયું પણ તું ક્યાં પડી ગયો? એટલે પણ જરા ધ્યાન તો રાખ તને ખબર છે હું વાહે કામ કરતો તો લાકડા ભેગા કરતો તો તે ક્યાં ભરાઈ દીધું ઓ ભાઈ મને નથી ખબર. ઊભો થઈ જા, ઊભો થઈ જા. અરે યાર એવી જગ્યાએ ઘરે ગયું છે ને વાત વાંધો પીસમાં નથી આવ્યો ને કાંઈ? હવે વાંધો તો ઘરે જઈને ખબર પડશે એ, હવે ભેગા તો કર કેટલા લાકડા લઈ લો, આ વાહણો લઈ લઉં છું. અત્યારનું આપણું થઈ ગયું. કાલે હા હા કાલની કાલે. આલ્યો લાકડા ગરમી સડી ગયો પણ એટલે લાકડે શું થાય તારી વાત જોઉં તો મારે કઈ રંધાઈ રહી આમ હું જોમથી લઈને આમે બનાવ્યા ખોટું આ તો આપણે તો ખોટી મહેનત કરી આલ્યો લાકડા લાકડું. પડે તો. એટલે ઈ લાકડું કહેવાય તારો હગો તો આવું કહેવાય. એટલે વાળો કહેવાય કોઈ દી ઘરની બહાર નીકળો સિટીની બહાર નીકળો ગામડાની બહાર નીકળો એ તો ખબર હોય ને સાચી વાત છે, સાચી ભાઈ. શાક તો બાકી એક નંબર બનાવ્યો છોટું યાદ કરશો ગામડાની મોજ કેને કહેવાય એને આજ ખબર પડશે હો મસ્ત શાક છે હો બાકી છોટું શાક બનાવવાનું એક નંબર શું વાત છે? હા આપણે લાકડા ગોતવા ગયા હતા ભાઈને સફળ જાય એટલે છોટું આટલા જો તીખા ભાટ લીધા લા ભાઈ ઓજડી હોય એટલું જ ખાવાનું હોય, કઈ થોડુંક વધારે ખાવાનું હોય. એટલે તું અહીંયા વધારે ખાયા ગામડાની મોજ છે તું આટલી નો હાલે થોડીક લે આટલી જ હાલે, જો વધારે થોડીક લે વધારે લે અરે ના, ના. અરે બટાટા નાખું લે 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 અરે ખા તું મજા આવી છે તને તું એક વખત ગામડાની મોજ તો જો કેવી છે ઈ. શું વાત કરો? હા તને આજ બહુ મજા આવી છે ખાવાની તું ખા બાકી મજા આવી ને છોટું જમવાની હા હો ભાઈ મજા આવી ગયો. જો ગામડાની મોજ કેવી હોય જો અરે ડુંગળી આની મોજ હોય અલગ છે. ડુંગળી હોય લીંબુ હોય આ પીળા ભાત છે બરોબર જમવામાં જલસા પડી ગયા ને આ કાંઈ ઘટે નહીં. હવે તું જ મને કે સિટી સારું કે ગામડું ના હો ભાઈ ગામડું સારું. તો મિત્રો તમે શહેરના હોય કે ગામડાના, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરી દેજો. હા અમારા છોટુ દાદાને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરજો અને હવે અમે બીજો નેક્સ્ટ વિડીયો લઈ આવશું એકદમ મસ્ત એટલે અમારા વિડીયોને જોવાનું ચૂકતા નહીં ધન્યવાદ.